બિહારી, આ તે જે કઈ પગલું ભર્યું છે તેથી મને ઘણું દુઃખ થયું છે. કાકા, તમે આમ એક પક્ષે વિચાર ના કરો. જે કાંઈ બન્યું છે તે બરાબર નથી. હું પોતે જે કાંઈ કબૂલ કરું તેથી શું, આમાં માત્ર હું એટલો થોડો જવાબદાર છું. વસંતમાં અપલક્ષણો પણ કઈ થોડા નહોતા, પણ એ તો અમારે કઈ જોવું નથી. બિહારી, તો આમ ગુસ્સે નતા, શાંતિથી કઈ સમજ. માફ કરજો કાકા, ખોટું લાગે તો, પણ મોંમાં આંગળા નાખીને બોલાવો છો તેથી કહેવું પડે છે. મારી ઉંમર હવે મને કોઈ સમજાવે અને હું સમજુ એવડી હતી. બિહારી, તું ઘણો સમજુ છે, શાણો છે, ડાયો છે, એ બધું જાણું છું. તારા પિતાના મૃત્યુ પછી તારી પોતાની અક્કલને હોશિયારીથી તું આગળ વધ્યો, ભણ્યો, ગણ્યો, અને તારા નાના ભાઈને પોતે. મારે મારા વખાણ પણ. વખાણ નથી કરતો બિહારી, આ તો જે કઈ સાચું છે એ જ કહું છું. એ સાચું છે તે માની લેવાને પણ કોઈ કારણ નથી કાકા. કારણ કે પિતાજીના મૃત્યુ પછી મેં જ ઘર ચલાવ્યું છે એમ જો હું કહું તો એ મારો દમ છે. હકીકતમાં મને તમારી મદદ મળી હતી, એ વાત તો મારે સ્વીકાર કરવો જોઈએ અને એ સ્વીકાર પણ હું કરું છું. પરંતુ તેનો અર્થ એ નહીં કાકા કે તમે ગમે ત્યારે મારા ઘરમાં આવી ખોટે ખોટી દખલ કરો, મને દબડાવી કે બીવડાવી શકો. મને ખોટી રીતે સમજીને મારી આંતરડી ન ખવડાવીશ. મેં એવું ક્યાં કહ્યું છે કે મેં તને મદદ કરી હતી? ચોખ્ખે ચોખ્ખું નથી કહેતા એ જ વાંધો છે ને કાકા. આ માળ કતરા મેળા મારવાને બદલે પૂરો લઈને વિધિ નાખો મારો બદલો, જેથી તમને શાંતિ થાય. આવું બોલી બોલી મારા શેકા કૈયાને બળ કે ના બળ દીકરા, બળ કે ના બળ. વાંધો શું છે કાકા, મને મારવાનો તો તમારો અધિકાર છે. ગમે તેમ તોય હું તમારો એક વખતનો એવો ભત્રીજો જે તમારી દયા ઉપર જીવતો હતો. મારી લાચારી અને તમે ફેંકેલી રોટલીના ટુકડા ઉપર લાચાર જીવતો હતો. ખબર નહોતી એ વખતે મને કે આ જાતનું અર્થઘટન કરીશ તું મારી લાગણીનું. બિહારી દીકરા, કયા દિવસે મેં તને મારી દયા ઉપર જીવાડ્યો હતો કે કયા દિવસે તારે મારી ફેંકેલી રોટલીના ટુકડા ખાવાનો વારો આવ્યો હતો? જીવનના હારે આવેલા મારા જેવા વૃદ્ધને આમ બળોપાત કરાવવાથી તને શો લાભ મળે છે બિહારી? શો લાભ મળે છે? કાકા, હવે આટલી ઉંમરે આ નાટક તમને નથી શોભતું. અને તમે પણ સાંભળી લો કે તમારી જાતને આ પવિત્રતાની મૂર્તિ તરીકે ઓળખવાનું જે નાટક કરો છો એ તમને પણ શોભતું નથી. ગંગા, તું વચમાં બોલવાનું રહેવા દે. તને હજુ ખબર નથી કે કાકાની આંખમાં જે આંસુ છે તે માણસના નહીં પણ મગરના છે. હા બેટા, હા, મારી આંખમાં મગરના આંસુ છે. તો બેટા, તું શા માટે દુખી થાય છે? અંદર જતી રહે. કેટલાના દિલને દુઃખ પહોંચાડ્યા છે, પણ તમારા કર્તવ્યનો તો કઈ વિચાર કરો. વિચાર કરવાનો તો તને સોંપ્યું ગંગા. તમે બંને જણા નાટક ચાલુ રાખો, હું તો ચાલ્યો મારા ધામ પર. હો બેટા, હું પણ જાઉં. કઈ કામકાજ હોય તો મને કેવડાવજો, મૂંઝાઈશ નહીં. હો કે? અને હા, કોઈનાય ખાતર થઈને ઘરમાં કલેશ ન હોય લઈશ. મારે ખાતર પણ નહીં. કાકાજી, કેટલી બધી એ ગેરસમજૂતી કરે છે, અને એ પણ તમારા માટે. મારા માટે ગમે એટલી ગેરસમજૂતી ઊભી કરે, પણ ભગવાન પાસે તો હું પ્રાર્થના કરું છું કે એને પ્રભુ સદબુદ્ધિ આપે. ગૃહ જીવનનો કલેશ અને કકડાટમાં મારો સંસાર તો આમ ક્યાંય પૂરો થઈ જશે. પણ કાકાજી, તમારા સ્નેહનું એ જે રીતે મૂલ્યાંકન કરે છે તેથી મને ખૂબ અફસોસ થાય છે. ઓ બેટા, મારા માટે તું દુઃખી ના થઈશ. હું તો હવે ઘરડો માણસ છું. આવતીકાલે કદાચ ના પણ હોઉં, પણ તને જતા જતા એટલું જ કહું છું કે તારા પતિને તું પ્રેમથી વશમાં રાખજે. કાકાજી, આ બધું મારે ક્યાં સુધી સહન કરવું પડશે? એક પણ અક્ષર સામે ન બોલી દીકરી. પ્રેમમાં એક તાકાત છે માણસને વશ કરી નાખવાની. પણ જે માણસ હોય તે વશ થાય કાકાજી. આ તો એના કરતા પણ આગળ વધી ચૂક્યા છે. બધી જ ખબર છે ગંગાઓ, મને બધી જ ખબર છે. દારૂ ને જુગારના કુંદરે ચડ્યા પછી ઘરમાં કેવી કેવી હેવાનિયત કરે છે એ બધું જ મારા ધ્યાનમાં છે. પણ હું તારી પાસેથી એક જ આશા રાખું છું, તું એ બધું ઘડી જજે. હવે તારે ફરીથી માણસ બનાવવાની એક જ દવા છે, અને એ છે તારી સહનશીલતા. એમ જ કરતી આવી છું કાકાજી, અને અત્યાર સુધી એમ જ કર્યું છે. વિશ્વાસ છે ગંગાઓ, તારામાં મને વિશ્વાસ છે.
તારા લીધે તો આ ઘરના ખોડું ટકી રહ્યું છે. હશે, ભગવાનમાં વિશ્વાસ રાખજે, ઉપરવાળો સૌ સારાવાના કરશે. હે પ્રભુ, કાંટાળી કેડી સમાન સંસારમાં જીવવા માટે સહન શક્તિ દેજે. માત્ર તારો સહારો છે દીનાનાથ. જીવનના પથ પર ચાલતા ચાલતા હતાશ થઈને ભાંગી ન પડું, એ તો તારે જોવાનું છે મારા નાથ. ગંગા, ગંગા, શું કરે છે આમ ઊભી ઊભી? કશું જ નહીં, એ તો જરા પ્રભુની પાસે પ્રાર્થના કરી હૈયું હળું કરતી હતી. ભગવાન વિશે જયારે તું વાત કરે છે ને ગંગા, ત્યારે તું મીરાબાઈ જેવી લાગે છે. ક્યાં એ મીરાબાઈ અને ક્યાં હું તો એમની ચરણ રસ સમાન પણ નથી. હે મોટા ભક્તાળા, જ્યારે મને તો તું પોતે જ મીરાબાઈનો અવતાર હોય એમ લાગે છે. ભક્તિના પવિત્ર માર્ગની આમ ઠેગડીને ઉડાડો દેવ. દેવ? હું ક્યાં તારો દેવ છું? તું તો મીરાબાઈ છે. તારો દેવ તો શ્રી કૃષ્ણ ભગવાન, જે કાગળ પર છવાઈને કાચની તકતીમાં બેઠો છે. અને હું તો જીવતો જાગતો કહેવાતો તારો દેવ. કહેવાતા દેવ નહીં દેવ, તમને તો સૂરજની સાક્ષીમાં પતિ તરીકે સ્વીકારેલા છે. એક બહુ નારીની છબી માટે કે પથ્થરની મૂર્તિ કરતા પણ ગૃહ સંસારના સ્વામીનું મૂલ્ય વધારે હોય છે. દેવ, સાચું કહું છું, તમારી સાથે બનાવટ નથી કરતી. મેવાનો રાણો પણ ખત્તા ખાઈ ગયો. પણ ગંગા, હું તારી વાતોમાં નથી ફસાવાનો. બીજી બધી વાતો જવા દે. લાવ, થોડા પૈસા લાવ, મારે બહાર થોડું કામ છે. હું જાણું છું કે તમારે અત્યારે શું કામ છે. અત્યારે પણ દારૂ પીને આવ્યા છો અને વળી પાછા એ જ કામ માટે પૈસા માંગો છો. પૈસા મારા છે એટલે માંગુ છું. આપી દે, પૈસા આપી દે. પણ તમે કાંઈ વિચાર તો કરો કે આમ કામ ધંધો છોડી પાણીની જેમ પૈસા વાપરશો તો આ ઘર ક્યાં સુધી ચાલશે? એ બધું મારે જોવાનું છે, તારે નહીં. સમજી? આ ઘરનો ધણી હું છું. તું તો ફક્ત મારી પત્ની છે, પત્ની. હા હા, હું તમારી પત્ની છું, તમારી અર્ધાંગની છું. માટે જ તો તમારું હિતના હિતની ચિંતા કર્યા કરું છું. પણ એક નારીના હૃદયને સમજવાની કોશિશ કરો તો તમને ખ્યાલ આવશે કે તમારા જાતના વર્તનથી મને કેટલું દુઃખ થયું હશે. તો પછી કોક લાખો પતિ કે શેઠિયાને ઘેર હોત ને ગંગા, તો તું સુખની સહેજમાં આળોટ્યા જ કરતી હોત. પરંતુ મારા જેવા સામાન્ય માણસના ઘેર તારે દુઃખ તો ભોગવવા જ પડે ને. જાણે છે કેમ? સામાન્ય માણસ પણ ધારે તો સુખ અને સંતોષનો રોટલો ખાઈ શકે છે, પણ દારૂના નશામાં ચકચૂર બની વસંતભાઈને ઘરમાંથી ધુતકારી આપણા માટે સમાજમાં નીચું જોવા જેવું કર્યું છે. ગંગા, તારું હું પીઉં છું, એમાં તારે શા માટે નીચા જોવું પડે? લોકોને જવાબ આપનારો હું બેઠો છું, મરી નથી ગયો. કોઈ તને પૂછે ને તો એને મારી પાસે મોકલી દેજે. કોઈ પૂછે કે ન પૂછે, પણ તમને તમારો અંતરાત્મા પણ નથી પૂછતો કે નિર્દોષ વસંતભાઈને ઘરમાંથી શા માટે ધુતકારીને કાઢી મૂક્યા. વસંત, વસંત ને વસંત. વસંતની આટલી બધી પડી છે તો પછી અહીંયા શા માટે રહી? ચાલ આવ્યો હું તને એની સાથે. અહીંયા તને કોઈએ ખેર નહોતા નાખ્યા. એકવાર આત્મચિંતન કરવા જેટલો સમય મળે તો તમે નશામાંથી મુક્ત થાવ, તો તમને તમારી કાર્યની ભયાનકતાનો ખ્યાલ આવશે, તમને તમારી ભૂલ સમજાવશે. હું તમને વિનંતી કરું છું કે ફક્ત એક જ વાર શાંતિથી બેસીને વિચાર તો કરો. ગંગા, કેટલી વાર મેં તેને કહ્યું કે જીવા જોડી મને પસંદ નથી. પૈસા આપે છે તો પછી તાળું તોડીને લઈ જાઓ અંદરથી. વળી પણ દારૂ પીને જાતને અશાંત કરશો. માની જાઓ બિહારી, હું તમને હાથ જોડું છું. લાગણી વેળા બીજાની પાસે. મારે તો બસ પૈસા જોઈએ, પૈસા. સંસાર સુખની આશામાં ને આશામાં
અત્યાર સુધી મેં જીવનની ક્યારેય સ્નેહનું સિંચન કર્યું. સંસાર સુખની આશામાં ને આશામાં ગૃહ જીવનની ક્યારેયમાં અત્યાર સુધી મેં સ્નેહનું સિંચન કર્યું. મનના એક ખૂણામાં દુઃખને દફનાવી દઈ માજમ રાતે મેં સુખના સમણા જોયા. પરંતુ પ્રભાતના પગધારે પછડાતા જાગી ગયેલી મેં શું જોયું? મેં જોયું કે જીવનની કેડી પર ચાલતા ચાલતા મારા સંસાર સ્વામી કોઈ ગોઝારી કાળ ઘડીના માર્ગ ભૂલ્યા છે. ના જાઓ દેવ, ના જાઓ. તમને ખબર છે કે હવે ઘરમાં એક પણ પૈસા નથી. રસ્તો નારો જવા દે મને. મારા પગે પડું છું બિહારી. શા માટે ઘરની ઇજ્જતનું નીલામ કરો છો? આવી જ પન્ની દાણી આખો દિવસ બસ ઉપદેશ ઉપદેશ ને ઉપદેશ. એટલે ઉપદેશ પણ કેવા? જુગાર ના રમો, દારૂ ના પીવો. દારૂ ના પીવું તો શું તારું લોહી પીવું? હા, પી લો મારું લોહી. જો મારું લોહી પીવાથી તમને શાંતિ થતી હોય તો પી લો મારું લોહી. રસ્તો નારો. રોકાઈ જાઓ બિહારી, રોકાઈ જાઓ. તમને મારા સમ છે. સ્ત્રીઓને માટે સોગંદ ખવાય તો ચીંચણા ખવા બરાબર છે. જો તમે જાઓ તો ગંગા જતા રહો. આખરે મારું ન મને જાંજવાની જળની પાછળ દોટ મૂકી સંસ્કારની ઠેકડી કરે છે, માનવતાનું નીલામ કરે છે. મરુભૂમિમાં જળ શોધવાનો મિથ્યા પ્રયાસ ક્યાં સુધી કરતા રહેશે? કઈ સમજાતું નથી, કઈ સમજાતું નથી. ગંગાબેન, હો ગંગાબેન, ગંગાબેન, કેમ ગંગાબેન? મજામાં તો ખરા ને? હા શ્રીકાંતભાઈ, આવો બેસો. ગંગાબેન, હું જ્યારે જ્યારે તમારા ઘરે આવું છું ને ત્યારે તમે આમ ઉદાસ જ હો છો. જિંદગીમાં આમ ઉદાસ ક્યાં સુધી રહેશો? મને સાચું કહું તમને તો સૌથી પહેલા તમે આ નિરાશાને ખંખેરી નાખો. ઘાના દુઃખ તો જેને ઘા લાગ્યા હોય તે જ જાણે. બાકી પારકાના દુઃખ આશ્વાસન સમા બે શબ્દ કહેવા તે તો સહેલા છે. માઠું લાગ્યું ને ગંગાબેન? માઠું લાગ્યું હોય તો મને ક્ષમા કરશો. બાકી તમારી લાગણી દુભાવવાનો મારો સહેજ પણ આશય ન હતો. હું તો ઉલટાના તમારા હૃદય પરના ભારને હળવો કરવા ઈચ્છું છું. તમારી લાગણી હું સમજી શકું છું, પણ મનની મૂંઝવણ અને જીવતરના બોજ નીચે કચડાઈ ગયેલી હું શું બોલી નાખું છું તે મને પોતે જ ભાન નથી રહેતું. શ્રીકાંતભાઈ, જો મારા બોલવાથી કાંઈ દુઃખ થયું હોય તો ક્ષમા માંગુ છું. ના બેન ના, આમ ક્ષમા માંગી મને શર્મિંદો ન બનાવો. શ્રીકાંતભાઈ, ગંગાબેન, આ આંસુથી ખરડાયેલા ચહેરા પર આંસુની એકાદ રેખા પર જો હું આંકી શકું ને તો મારું અહોભાગ્ય સમજીશ બેન. મારા સુખનો સૂરજ તો ક્યારનો છીનવાઈ ગયો છે. આશ્વાસન આધારશામાં એક વસંતભાઈ હતા, તે પણ ઘર છોડીને ચાલ્યા ગયા. ગંગાબેન, હું પણ તમારો ભાઈ જ છું ને. શા માટે આટલી ચિંતા કરો છો? તમારી શ્રદ્ધા અને ઈશ્વર પરની કૃપાથી સૌ સારાવાના થશે બેન. આવતીકાલ તો કોણ જાણે કેવી ઉગશે, પણ આજનો દિવસ તો ખૂબ જ ડોળા છે. તમે જાણો છો શ્રીકાંતભાઈ, તમારા ભાઈ કામ ધંધો કાંઈ જ કરતા નથી. દારૂ અને જુગારમાં પાણીની જેમ પૈસા વેડફી નાખે છે. ગંગાબેન, તમારી આ જાતની મુશ્કેલી સમજી કરી અને હું તે દિવસે તમને શાળામાં ઇન્ટરવ્યુ આપવા માટે લઈ ગયો હતો. અને આજે આનંદભેર પણ એટલા માટે આવ્યો છું કે ઇન્ટરવ્યુમાં તમે પાસ થયા છો. ખરેખર શ્રીકાંતભાઈ, હા બેન, આજથી શિક્ષિકા તરીકે તમારી એક નવી જિંદગી શરૂ થશે. એક એવી જિંદગી કે જેના સહારે તમે ધારો ને તો જિંદગીના ઘણા બધા ગમને ભૂલી શકો છો. મને મનગમતી નોકરી અપાવી તમે મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. બેન, આવું બોલી તમે મને તમારાથી અલગ ન રાખો. ખરેખર કેટલી બધી લાગણી રાખો છો અને એટલી જ મહેનત કરી તમે મારી માટે નોકરી શોધી આપી. પણ મને દેશ જ છે કે કદાચ તમારા ભાઈ ના પાડી દેશે તો? બેન, એમને તો હું શાંતિથી સમજાવી દઈશ. તમે શા માટે ચિંતા કરો છો? ના શ્રીકાંતભાઈ, તમે કશું જ ના કહેશો, નહીં તો તે ઊંધું સમજી બેસશે. તો શું જિંદગીને એક નવો વળાંક આપવાની તક તમે જતી કરશો? આજે તમારી સ્કૂલનો પહેલો દિવસ છે એટલા માટે કહું છું.
અને તેથી આજનો મંગળ દિવસ ઝઘડામાં ફેરવાઈ ના જાય તે હું ઈચ્છતી નથી. એટલે તમે સ્કૂલે આવશો તો ખરા ને? હા, હું પ્રયત્ન કરીશ. ના બેન, નહીં તો પછી હું અહીંયા જ આવીશ તમને લેવા માટે. ચાલો હું જાઉં છું. આવજો. મારી લાજ રાખજો ગીતારી. વાયુ ફલાટ પછી મળ્યો બગડી યાર. જનાર્દન ભાઈ, હું તમને પગે પડું છું. જ્યારે જ્યારે તમે પીવા જાઓ ત્યારે મહેરબાની કરી તેમને સાથે ના લઈ જશો. હું એને મારી સાથે નથી લેવા ભાવી. એ મને એમને સાથે લઈ ગયા હતા. આ તો જરા મેં વધારે પી દો એટલે મોંઘું આવે છું. ખબર છે મને. કઈ કામ આવ્યો હતો બોલો. એ તો ભાઈ હું જાઉં છું. જઈ શકો છો. હા જા. અરે ભાઈ ભાઈ યાર. ઓય ભાઈ ગંગા કઈ તું ચાનો ટુકડો યાર. હું તમારી સાથે વાત કરવા નથી માંગતી. ગંગા યારે તું ગુસ્સો કરે ત્યારે બહુ સુંદર લાગે છે હા? ખબરદાર જો આગળ વધ્યા છો તો ક્યાં આવ્યા છો તેનું ભાન પણ નથી લાગતું. તો ભાઈ તું જ બતાવી દે કે હું ક્યાં આવ્યો છું હા? આ ઘર છે અને તમે ઘરમાં આવ્યા છો. રાઈટ રાઈટ આ ઘર છે અને હું ક્યાં આવ્યો છું. હેપી હોમ. લોકો ઘરને સંસ્કાર ધામ બનાવે છે જ્યારે તમે તેને તમાશા ઘર બનાવી દીધું છે. શરમ નથી આવતી તમને જ તમારા ઘરે તમાશો બનીને આવતા. ગંગા તું નહીં સુધરે બધી લાવી વાળો સવારે લાવ થોડા પૈસા લાવ. ઘેર આવું છું એટલે મારો બધો નજો ઉતારી ના ગઈ યાર. નશો તો હજી ઉતર્યો નથી અને નશો કરવા પાછા દારૂ પીવો છે. ગંગા કેટલી વાર કહ્યું પૈસા લાવ. કહું છું પૈસા નથી. નથી કેમ નથી? એ લાવ ચાવી લાવ. છોડે મળે ચાવી તમને ચાવી લાવ. આપી દો મને ચાવી. ચાવી હવે નહીં મળે. શું રહ્યું છે બાકી હવે ઘરમાં? કરી નાખો હરાજી. બધું જ ખૂટે છે ગંગા. પણ તું તો રહેવાની જ ને. લઈ જાઓ જે લઈ જાઓ હોય તે ઘરમાંથી અને પી નાખો એક સામટો દારૂ. એમ જ તને ગંગા એમ જ છે. તું ચિંતા ના કરતી મેં બધું જ વિચારી નાખ્યું છે. સમજાતું નથી કે આ બધું મારે ક્યાં સુધી સહન કરવું પડશે. હે પ્રભુ, થાકી હું તો આ જિંદગીથી. ગંગાબેન, ઓ ગંગાબેન, તૈયાર થઈ ગયા કે? ઓહો, પાછી એની રાધાબેન. શ્રીકાંતભાઈ, આજે તમારા ભાઈ ઘરે છે અને તે ખૂબ જ ગુસ્સામાં છે. પણ બેન, હું એમને શાંતિથી સમજાવી દઉં કે તમારે શું ચિંતા છે? ના શ્રીકાંતભાઈ, તમે બધું ન કરો નહીં તો તે ઊંધું સમજી લેશે. અરે ગંગાબેન, પણ તમે કઈ સમજવાનો પ્રયત્ન કેમ નથી કરતા? મારું હિત તો હું સમજી શકું છું અને મારા પ્રત્યેની લાગણી પણ હું સમજી શકું છું, પણ માફ કરજો શ્રીકાંતભાઈ, અત્યારે મારાથી નહીં આવી શકાય. ગંગાબેન, ખરું કહું તો મેં તમને ઘણી વખત કહ્યું છે કે તમે ઉત્તેજનામાં આવીને લાગણીવશ થઈને બોલો છો, પણ આજે તમારે મારી એક વાત માનવી પડશે. હું અહીંયાથી તમને લીધા વગર જવાનો નથી. પણ તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? મેં તમને એકવાર તો કહ્યું કે આજે એ ઘરે છે અને
અરે ક્યાંક બધો ભાંડો ફૂટી જાય. મિસ્ટર શ્રીકાંત, શા ધ્યેય મળે છે બધા? બિહારી, તમે એમની સાથે આ રીતે ન બોલો. વચ્ચે આવો. શાંત થાઓ બિહારી, હું તમને બધું જ કહું છું. નાકમાં તમે ઊંધું સમજી બેઠા છો. મેં મૂર્ખો સમજવાની કોશિશ ના કર. પણ બિહારી ભાઈ, બિહારી ભાઈ કે નાનું બચ્ચું નથી. ગેટ આઉટ. શાંત થાઓ બિહારી, હું તમને બધું જ કહું છું. નાકમાં તમે ઊંધું સમજી બેઠા છો. મને મૂર્ખો સમજવાની કોશિશ ના કર. બિહારી ભાઈ, બિહારી ભાઈ કઈ નાનું બચ્ચું નથી. ગેટ આઉટ. બિહારી, તેમનું અપમાન કરતા પહેલા સાંભળી લો કે તે બિલકુલ નિર્દોષ છે. અને નિર્દોષ ના હોય તો સતીના કહેવાથી ગુનેગાર નિર્દોષ સાબિત થઈ જતો હોય છે. ગંગા, હજી સુધી તું મને નાનું બાળક સમજે છે? માફ કરજો, નાના બાળક જેટલા નિર્દોષ અને નિખાલસ તમે પણ નથી. એટલે એવું સમજવાની ભૂલ પણ હું કરી શકું તેમ નથી. તમે ગંગા, જરા બિહારી ભાઈ, I say get out. You stupid. શ્રીકાંતભાઈ, અત્યારે તે નશામાં છે અને કાંઈ કરવા ન કરવાનું કરી બેસે. હું તમને વિનંતી કરું છું કે તમે ચાલ્યા જાઓ. પણ બહેન, માની જાઓ શ્રીકાંતભાઈ, પ્લીઝ માની જાઓ. સારું બેન. બિહારી, શા માટે આ બધા ફજીતા કરો છો? ભજેરા હું કરું છું કે તું? હું ઘરમાં નથી એમ સમજીને શ્રીકાંત તને મળવા આવે, તને સમજાવવાની કોશિશ કરે, પરંતુ મારા ઘરમાં હોવાના કારણે તું તેની યોજના પ્રમાણે કામ કરવાની ના પાડે. બિહારી, આ તમારો વહેમ છે બિહારી, વહેમ છે. મારી આંખો પર પાટા બાંધવાની કોશિશ ન કર. હકીકત છે કે વહેમ એ તો તને હવે ખબર પડશે. તારા પેટમાં પાગળતું પાપ તે શ્રીકાંતનું છે. હે પ્રભુ, કોઈ માણસની લાગણી તો સમજવાની બાજુમાં નહીં, પણ તેના માટે આટલો મોટો અનર્થ શા માટે કરતા હશે? શા માટે કરતા હશે? ઉભા તારી ભેટ ચાલી જા મારા ઘરની બહાર. બિહારી, નસી હોયથી મારે તારા સતીત્વની સાબિતી અહીંયાથી તારું કાળું કરે એમાં તારી સલામતી છે. નથી જોઈતી મારી એ સલામતી. કહું છું ચાલી જા. ના ના, નહીં જાઓ. શા માટે જાઓ? શા માટે જાઓ? જાય છે કે નહીં? મારો, મારી નાખો, પણ હું નહીં કરું. જગત પણ જોઈ લેશે કે પતિની પાછળ પ્રણયના ખેલ ખેલા તારી ત્વચા કેવી થાય છે. બિહારી, હું તમારા પગે પડું છું. શા માટે ઘરની ઇજ્જતનું નીલામ કરો છો? પગે પડવું હોય તો પડતા શ્રીકાંત ના. ઉપર તારી ભેગ ચાલી જા મારા ઘરની બહાર. વાહ સપુત વાહ, કાકાજી, ઉજ્વાલાએ ઘરની લક્ષ્મીને ઘરની બહાર કાઢે છે. કાકા, આ અમારો અંગત મામલો છે. તમે મહેરબાની કરીને વચમાં આવવાનું રહેવા દો. સાલા નપાવટ, કાકા, વહુ તો ગંગાના નીર જેવી પવિત્ર છે અને મારી નજરમાં વહુથી વધીને વાલી દીકરી સમાન છે. અને દીકરીની જાતને જ્યારે ચમડાનો માર પડતો હોય ત્યારે બાપ જેવો બાપ ઉભો જયા કરે તો ખાનદાન ઘરની વહુ ને દીકરીઓ ગળે ફાંસો ખાઈને મરી ન જાય તો શું કરે? ઉઠ બેટા, ઉઠી જા. કાકા, હજુ એના કરતૂતોને પૂરેપૂરો તમે છાયા નથી. ને મારે જાણવા પણ નથી બેટા, તારે જાણી લીધા એટલા જ પૂરતા છે. કાકા, જીવને વશમાં નાખો, નહીં તો ક્યાંક તમારું અપમાન થઈ જશે. અપમાનના ડરથી કસાય વાળે જેથી ગાયને ઊભો ઊભો જોયા કરું તો મને પાપ લાગે દીકરા.
તું વાવણા ધંધા કરતો હતો ત્યાંથી તે તારા ઘરડા કાકાનું રાખ્યું છે ક્યાં કે અત્યારે અપમાન નમ્માનની વાત કરે છે? ચૂપ માર ડોસા. ઉઠાવ લાકડી, એ સિવાય ખસી જાઓ કાકા તમે વચ્ચેથી. મંચ ઉપર રહી દીકરી, હું પણ જોઈ લઉં છું કે એની પણ ઉપકારનો બદલો એ કેવી રીતે વાળે છે. એ આ તારા ઉપકારનો બિહારી હગે ખાસ ખંભાત ઉઠાવ. લે આ તારા ઉપકારનો બદલો. ગંગા 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 બેટા, કાકા તું તો એને ઘરની બહાર કાઢવા માંગતો હતો ને, પણ એના નસીબમાં તો દુનિયા છોડીને ચાલે જવાનું લખ્યું હતું બેટા. ના એટલે તું ઉતાવળ કરતો હતો. ગંગા ગંગા મને માફ કરી દે ગંગા. માફી માંગવામાં પણ તું મોડો પડી ગયો દીકરા. હવે ગંગા વહુને બોલાવવાનો કોઈ અર્થ નથી. કાકા આ શું બોલો છો તમે? સાચું કહું છું દીકરા, સાચું કહું છું. દારૂના રાક્ષસની સોબતમાં તે કરેલી ભૂલનો પશ્ચાતાપ થઈ શકે તેમ નથી. કાકા કદાચ હું પાગલ થઈ જઈશ. પાગલ પાગલ તો તું આજ સુધી હતો દીકરા. મારા પર વિચારતો લાકડીનો ઘા મારી ગંગા વહુએ પોતાના પર ઝીલીને મરતા મરતાને સુધારવાની તક આપતી ગઈ છે. એમ કરતા જો સુધરે તો. ગંગાબેન, ઓ ગંગાબેન, અરે અરે તમે લોકો કઈ બોલતા કેમ નથી? શ્રીકાંતભાઈ મને માફ કરો. શ્રીકાંતભાઈ હું મારી ગંગાનો હત્યારો છું. હત્યારો છું. શ્રીકાંતભાઈ કહો મારી ગંગાને એક વાર ઉઠીને મને માફી આપી દે. માફી આપી દે.